गुजरात में भूपेन्द्र पटेल सरकार 2.0 का शपथ ग्रहण हो रहा है। आपको सीधे गांधीनगर लिए चलते हैं। गुजरात राज्यना मंत्री तरीके हूँ गुजरात राज्यना मंत्री तरीके जे कोई बाबत मारी विचारणा माटे लाववामां आवशे मारी विचारणा माटे लाववामां आवशे अथवा मारा जाणवामां आवशे तेनी जाण एवा मंत्री तरीकेना मारा कर्तव्योना योग्य पालन माटे आवश्यक होय ते सिवाय प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तिओने करीश नहीं अथवा तेनी के तेमनी आगळ तेने प्रकट करीश नहीं। तो ये तस्वीरें इस वक्त हम आपको दिखा रहे हैं गांधीनगर से, जहां भूपेन्द्र पटेल सरकार का जो कैबिनेट है उसको रिशफल यहाँ पर किया गया है। कल अचानक से खबर आती है कि सभी मंत्री पद से इस्तीफा दे रहे हैं और उसके बाद आज एक बार फिर नई टीम यहाँ पर बनती नज़र आ रही है भूपेन्द्र पटेल मंत्री परिषद की, जहाँ 25 विधायक मंत्री पद की शपथ ले रहे हैं, जिसमें ज़्यादातर नए चेहरे हैं। बधाई, अभिनंदन, बहुत बहुत श्री नरेश भाई मगन भाई पटेल। ये दोनों हूँ ईश्वरना नामे बोली नाम હું નરેશભાઈ મગનભાઈ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ। અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ। હું નરેશભાઈ મગનભાઈ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં।
ये सीधी तस्वीरें इस वक्त आपको दिखा रहे हैं गांधीनगर से, जहां मंत्री पद की शपथ ले रहे हैं भारतीय जनता पार्टी के विधायक भूपेंद्र पटेल। कैबिनेट का दूसरा अवतार यहां से नज़र आ रहा है। कल सभी मंत्रियों ने पद से इस्तीफा दिया और उसके बाद अब नए चेहरों के साथ भूपेंद्र पटेल सरकार यहां पर बनती हुई नज़र आ रही है। हर्ष सांघवी डिप्टी सीएम पद की शपथ ले चुके हैं। श्री अर्जुन भाई देवा भाई मोडवाडिया। હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. अर्जुन मोढवाडिया ने मंत्री पद की शपथ ली है। गुजरात में कांग्रेस पार्टी के दिग्गज नेता रहे हैं अर्जुन मोढवाडिया, लेकिन राम मंदिर के मुद्दे पर कांग्रेस पार्टी से इस्तीफा दिया और उसके बाद अब भूपेंद्र पटेल कैबिनेट का हिस्सा बन रहे हैं मंत्री के तौर पर। पोरबंदर से विधायक हैं, गुजरात कांग्रेस के प्रदेश अध्यक्ष भी रहे हैं। तो अर्जुन मोढवाडिया ने जब राम मंदिर के मुद्दे पर कांग्रेस पार्टी से इस्तीफा दिया, वो एक बड़ा झटका माना जा रहा था गुजरात की सियासत में कांग्रेस पार्टी को, और अब वही गुजरात में मंत्री भूपेंद्र पटेल कैबिनेट। डॉक्टर प्रद्युमन गनुभाई वाजा। હું ડૉક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું
અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ। जहाँ भक्ति है हर शब्द में, कथाओं में छुपे हैं दिव्य रहस्य और ज्योतिष देता है जीवन को दिशा। धर्म से जुड़ी हर बातों को जानने के लिए हमारे चैनल स्तुति को सब्सक्राइब करें। चैनल पर जाने के लिए इस लिंक पर क्लिक करें।